મારા વાલા પ્રિયો, તમારે હંમેશા ઈસુ ખ્રિસ્તમાં ખુશ રહેવું જોઈએ. ઠીક છે, તમે કેમ ઉદાસ છો? શું કોઈ વસ્તુ અસર કરે છે? શું કોઈ સમસ્યા છે? મેં કહ્યું હતું ને, સમસ્યા આવે છે અને જાય છે. જ્યારે આપણે ઈસુ સાથે ચાલીએ છીએ ત્યારે શું ઈસુ આપણને હાથ પકડીને લઈ જશે નહીં? તો પછી શા માટે ડરવું છે? આ એક જીવલેણ સંઘર્ષ છે. મને જીવલેણ બીમારી છે. હું આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છું. સંઘર્ષ છે. શું તમે ખૂબ પરેશાન છો? શું ઘરમાં કોઈને અસર છે? શું તમને અસર થઈ છે? તમે બિલકુલ પણ ગભરાશો નહીં. તમે ડરશો નહીં. પ્રભુ શું કહે છે શું તમે તે જાણો છો? પુનર્નિયમ 30મો અધ્યાય તેની 20મી કલમ જુઓ. તેમને વળગી રહેવાનું પસંદ કરો, પરમેશ્વરને વળગી રહેવાનું, કેમ કે તે તમારા જીવન તથા તમારા આયુષ્યની વૃદ્ધિ કરે છે. પરમેશ્વર આપણું જીવન અને આપણા આયુષ્યની લંબાઈ છે. શું લોકો આવી રીતે કહેતા નથી? 90 વર્ષની ઉંમરે તે મૃત્યુ પામી જાય છે તો તેની પાસે સારા દિવસો હતા, તેનો અંત તે સારો થયો આમ કહે છે. તેના બદલે જો નાની ઉંમરે મૃત્યુ થાય તો તેઓ કહેશે તે ખૂબ જ વહેલો જતો રહ્યો છે. નાની ઉંમરે મૃત્યુ. દિવસની લંબાઈ વિશે લોકોના આવા મંતવ્યો હોતા હોય છે. પરમેશ્વર અહીં કહે છે, હું તારા દિવસોની લંબાઈ છું. તારા દિવસોની, તારા આયુષ્યની લંબાઈ કેવળ તેમના જ હાથમાં છે. આ દુનિયામાં તમારે કેટલું જીવવું જોઈએ, આ દુનિયામાં તમારી દોડ તે કેવી રીતે પૂરી થવી જોઈએ, તેમણે બધું જ નક્કી કર્યું છે. પરમેશ્વર કદી પણ ભૂલ કરતા નથી. કદાચ તમારા ઘરમાં કોઈ નાની ઉંમરે મૃત્યુ પામ્યું હશે, તેના તે દિવસોની લંબાઈ છે. પરમેશ્વરે તે નક્કી કર્યું છે. તેથી તમે નિરાશ થશો નહીં. જ્યારે તમે વૃદ્ધાવસ્થામાં વહેલા જીવો છો તે જ આશીર્વાદ છે. એવી રીતે ન વિચારો કે મૃત્યુ એક શ્રાપ છે. ક્યારેક પ્રભુ શિશુઓ અને નાના બાળકોને લઈ લે છે. તે તેમને આપવામાં આવેલા દિવસો એટલે કે આયુષ્યની લંબાઈ છે. તેને વ્યક્તિગત રીતે મુશ્કેલીમાં ન પાડો. તેની પાસે તમારા માટે સંપૂર્ણ દિવસો છે. તે આપણું જીવન છે, આપણું આયુષ્ય છે. આપણા જીવનના દિવસો તે તેમના હાથમાં છે. તે તમને સંપૂર્ણ દિવસો અને લાંબા જીવનનો આશીર્વાદ આપશે. પરંતુ તમારે શું કરવું છે જાણો છો? તેમને વળગી રહેવું જોઈએ. મજબૂતાઈથી તેમને પકડી રાખવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત તે મારા માટે બધું છે. તે મારું જીવન, મારું સ્વાસ્થ્ય, શક્તિ અને દીર્ઘાયુષ્ય છે. જો તમે તેમને મજબૂતાઈથી પકડી રહેશો તો જ તે તમને લાંબુ આયુષ્ય આપશે અને તમારું નેતૃત્વ પણ કરશે. શું તમે હવે કહેશો, હે પ્રભુ, તમે જ મારું સર્વસ્વ છો, તમે જ મારું જીવન છો, તમે મને સંપૂર્ણ જીવન આપ્યું છે અને તમે મને દોરી ગયા છો. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.